આ છે મારી સબસ્ક્રાઈબર, હમણાં જોજો મને બોલાવશે. જો શું મારું આજે બેસિકલી મારું મૂડ આજે છે બનાવવાનું દાળ બધું ભાવે છે. દાળ ભાત મારી ફેવરેટ ડીશ છે. ગાઈસ અત્યારે આવ્યા છે મારા ભાઈ લેતા જાય એનો માપ તો ખબર જ હતો તે અત્યારે લેવા આવ્યા છે. ગાઈસ આ છે મારી સબસ્ક્રાઈબર, હમણાં જોજો મને બોલાવશે. જો કે કાયમ સવાર ના આવે આવે હો, હમણાં રોટલી દઈ જાઓ. સવારના કેટલા વાગે તો 9 વાગે એટલે અમારે આવે. જો બોલાવે કેવી બોલાવે, માણસ કરતા મને થાય કે માણસ આમાં વધી ગઈ. આ કાયમ સવાર ના આવે ખખડાવે. એની રોટલી દીધો ને એટલે વહી પણ જાય એક રોટલીમાં. એ તો બે જો ગાઈસ વહી ગઈ ને એક રોટલી દીધી. કેટલી ભગવાન આવું છે. તો ચાલો હવે આપણે થોડું કામ કરી લઈએ, પછી પાછા આપણે મળશું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે વાગ્યો છે 1 અને આપણે મસ્ત નાહી ધોઈ રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે શોપિંગ માટે. કેમ કે આની પહેલાં અમે ગયા હતા તો વંશ માટે લેવાનું હતું, તો એ લઈને મારું કંઈ ફિક્સ નહોતું, પણ તે દી મેં વોલેટને એવું લીધું હતું. બટ આ થોડું ઘણું છે તો આપણે લઈ લઈએ. અને ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય કે તમે ક્યાંથી લ્યો છો અને તમારા કપડાં સરસ હોય છે, તો હું આજ ટ્રાય કરીશ કે તમને બધાને બતાવીશ ગામમાંથી, મતલબ કઈ શોપેથી મેં ક્યાં લીધા હતા એ. કેમ કે મારા સગાઈના કપડાં હતા એ પણ મેં જુનાગઢથી લીધા હતા અને લગ્નના પણ અહીંથી લીધા હતા. તો ટ્રાય કરીશ, તમને બધાને બતાવીશ. અને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવું નવું પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે આપણે મળશું ત્યાં જઈને. તો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. ચાલુ છે? હા. તો ગઈ ઘણા લોકો કહેતા હોય ને તમે કઈ સ્કૂલમાં ભણેલા છો. હું આ સ્કૂલમાં ભણી 7 થી 12 ને કેદી ચૌહાણ સ્કૂલનું નામ છે. અમે જો અત્યારે નીકળી ગયા છીએ. આ છે અક્ષરવાડી જુનાગઢ. એટલા દિવસ રોકાણા પણ આપણે ગયા નહીં. હા સાચી વાત છે. અહીંયા જવાનો વારો ન આવ્યો. ઘણા કહેતા હતા કે તમે અક્ષરવાડીએ જઈને પણ વિડીયો બનાવજો, પણ શું જવાનો વેત જ ના આવ્યો, મતલબ ટાઈમ જ ના મળ્યો. એટલે આમ બધા કામ આપણે પછી આ છે બિલનાથ મહાદેવનું મંદિર જ્યાં અમે જઈએ છીએ.
ત્યાંથી જો મારા ભાઈ માટે સેન્ડલ લેવા આવ્યા છો હવે. તો હું અને મારી બેન છે ને અત્યારે એવા શોપિંગ માટે તો થયું કે ભાઈ માટે સેન્ડલ પર લેતા જઈએ. એનો માપ તો ખબર જ હતો તો અત્યારે લેવા આવ્યા છે. વતન થઈ ગયું લેતા જાય તો નહીં લેવા આવશું. તો ગાઈસ મેં હે ને મારી ચોલી અહીંથી લીધી હતી લગનની. પછી અત્યારે જો અમારે બધું લેવાઈ ગયું છે અને અમે રિટર્નમાં જાય છે ઘરે, કેમ કે શું હતું લે હા ઓલી બાય પછી જો અમે બધા સાડી મારી અહીંથી લીધી હતી ભગવાન સારીઝમાંથી, અને અહીંયા શૃંગારમાંથી અને ડ્રેસ લીધા હતા બધા મોસ્ટ ઓફ બધાથી. તો બધા પૂછતા હોય ને તો છે ને પણ ડેમો આપી દીધો મેં આ બતાવે ને. મારે રૂમની સાફ સફાઈ કરી, રૂમ સાફ સફાઈ કરીને આજે વિચારું કે હું કહેવાનું શાક બનાવું. મારું બેસિકલી મારું મૂડ આજે છે, મારું આજે બેસિકલી મારું મૂડ આજે છે બનાવવાનું દાળ મેથી અને શું કહેવાય એની અંદર ભગવાનની શીંગો નાખીને. તો હું હવે ઘરે જઈને બનાવીશ, તમને ટ્રાય કરીશ કે વિડીયોમાં બતાવી શકું કે હું દાળ કેવી રીતના અથવા તો મારું ખાવાનું કેવી રીતના બનાવું. પણ મારી પાસે અત્યારે ટ્રાયપોડ નથી કે જ્યાં હું મારા ફોનને મૂકીને બધું બનાવતું હોય એ તમને દેખાડી શકું. તો ટ્રાય કરીશ મારી. તો જો મિત્રો આજનું ખાવાનું આ છે કે આની અંદર મેં બનાવી છે દાળ, જેમાં છે ચણાની દાળ અને તુવેરની દાળ, પ્લસ આપણે શું કહેવાય સળગવાની શીંગો નાખી, પ્લસ આની અંદર ધાણા, ટમેટું, મરચાં અને મેથી. આ છે આપણું ફરસાણ ખાવાનું, તેની અંદર છે બરફી, સકરી, ગાંઠિયા, દાળ ભાત અને છાશ. તો આ છે આજનું ખાવાનું મારું. તો એટલી દાળ મેં બનાવી તો કદાચ હું ત્યારે કામેથી આવું રાતે થાકેલો હોય મોડું થાય તો દાળ હું ખાઈ લઉં થોડી ગરમ કરીને. આવું બધું હોય છે મારા ખાવાનામાં જનરલી. મને દાળ બધું ભાવે છે, દાળ ભાત મારી ફેવરેટ ડીશ છે. તો આવું તો મારું ખાવાનું. આજે હું ખાવા બનાવતો હતો ત્યારે હું વિડીયો ન બનાવી શક્યો, તે બધાની માફી માગું છું. કારણ કે એમાં એવું હોય છે કે કિચનમાં મારી પાસે સ્ટેન્ડ નથી ને પ્લસ આજ મેં ટ્રાય કરીને વિડીયો બનાવવાની, તો એક હાથે ફોન પકડીને એક હાથે ખાવાનું મારાથી બનતું નહોતું, તો પછી મેં ન બનાવવાનું. ત્યાં બીજું એવું હોય છે કે ત્યાં બીજા લોકો પણ આવતા હોય છે, શાયદ તે લોકોને વિડીયોમાં આવવાનું પસંદ ના પણ હોય, તો મારે એની શું કહેવાય એની મારે પ્રાઇવસી જાળવવી પડે છે, જેથી કરીને હું કંઈ ન કરી શકું. એ બદલ હું માફી માગું છું. તો આવી જ રીતે હું તમને ટાઈમ મળશે ત્યારે વિડીયો બનાવતો રહીશ અને મોકલતો રહીશ. ધન્યવાદ. હાય ફ્રેન્ડ્સ, તો મેં છે ને ગામમાંથી તો કંઈક વહેલા જ આવી ગયા હતા, 5:30 વાગે આવી ગયા હતા. બટ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે મહેમાન હતા તો બેઠા હતા અત્યાર સુધી.
અને ગામમાંથી તમે કહેશો કે શું શું વસ્તુ લીધી, તો એમાં છે ને બહુ કંઈ ખાસ નથી લીધું આજે, કેમ કે બહુ જ કંટાળો આવતો હતો, માથું બહુ દુખતું હતું, એટલે ભાઈ પછી બ્લોગે બહુ કંઈ શૂટ નથી થયો. અને બસ ચંપલ ને પછી ભગવાનના વાઘા ને એવું બધું લીધું છે, કંકાવટી નાની એવી, હું તમને બધાને બતાવીશ. ને પછી નેલ પોલિશ તો આપણે લેવી જ જોઈએ, 2-3 નેલ પોલિશ લીધી ને એવું બધું કર્યું. તો બતાવું તમને બધાને. જો ગાઈઝ, આ એક ચંપલ લીધા છે મેં. ચંપલ લીધા, પછી ચેક આ કંકાવટી લીધી છે. આવી રીતે પછી એક આ કાનાના વાઘા લીધા, ને પછી આ 3 નેલ પોલિશ લીધી. પછી 3 નેલ પોલિશ લીધી. બસ આટલું લીધું જ અત્યારે. આપણે અત્યારે રસોઈમાં બનાવ્યું છે, ચલો હું તમને બધાને બતાવું. જો ગલકાનું શાક છે, ચલો અહીંયા મરચાં તૈયાર છે, ઢગલા પડે ત્યાં પડે ને. હા મેં અત્યારે ધાણા સુધારી નાખે છે શાકમાં. તો ચાલો હવે આપણે રોટલી કરી લઈશું ફટાફટ, ને પછી આપણે મળશું. હા, તો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.